9 લોકોના તો જીવ ગયા અને હજુ તો ઘણા હોસ્પિટલમાં જીવન અને મરણના ઝોલા ખાઈ રહ્યા છે. પણ ગુજરાતની પોલીસ સુધરવાનું નામ નથી લઈ રહી. આવું એટલે કહી રહ્યા છે કેમ કે લઠ્ઠાકાંડ પછી પણ પોલીસ કર્મી જેની ફરજ દારૂ દૂષણને ડામવાની છે અને તેણે શરમની તમામ હદો વટાવી દીધી છે અને પોતે જ દારૂનો ધંધો શરૂ કરવા લોકોને દબાણ કરાવ્યું છે. કોણ છે અધિકારી, શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવાય છે, જ્યાં દારૂબંધી છે અને આપણે આને ડ્રાય સ્ટેટ પણ કહીએ છીએ. એનો દાવાઓ પણ ઘણા સરકાર દ્વારા ઠોકવામાં આવે છે, પરંતુ ખરેખરમાં વાસ્તવિકતા શું છે? એક તરફ ભાવનગર જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડ થયો, એના કારણે અનેક પરિવારો તૂટી ગયા, 8 થી વધુ લોકોના મોત થઈ ગયા. ત્યારે બીજી તરફ કાયદાના રક્ષકો જે રીતે ભક્ષક બની રહ્યા છે તેની અત્યંત શરમજનક હરકત અત્યારે અમરેલીમાંથી સામે આવી છે. પોલીસ જેને ગુનેગારી રોકવાની છે તે જ એક વ્યક્તિને ગુનો કરવા મજબૂર કરે છે અને તેની પાસેથી હપ્તાની ઉઘરાણી કરે છે. વિગતે જો વાત કરું તો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પોલીસ મથકમાં જ ફરજ બજાવતા એએસઆઈ શ્યામભાઈ બગડા, જેની ઉંમર 39 વર્ષની છે, તેઓ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા છે. માત્ર એક સામાન્ય લાંચનો કિસ્સો નથી. આ કિસ્સો વિગતે જાણીને તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે આપણી વ્યવસ્થા કઈ હદે હવે બગડી ગઈ છે. આ કેસનો ફરિયાદી જે અગાઉ દેશી દારૂનો કાળો કારોબાર કરતો હતો, તે કોઈ કારણોસર સમજણ તેનામાં આવી અને તેને ગેરકાયદેસર આ ધંધો બંધ કરી દીધો. એક ગુનેગાર જે ગુનેગારીની દુનિયાનો માર્ગ છોડીને જે સામાન્ય જીવન જીવવા માંગતો હતો, ત્યારે સમાજ અને કાયદાએ તેને સાથ આપવો જોઈએ. પણ એ તો ઉલટી જ ગંગા વહી રહી છે. સાવરકુંડલાના રૂરલના એએસઆઈ શ્યામ બગડાએ ફરિયાદીનો સંપર્ક કર્યો. તેણે ધમકાવવાનું શરૂ કર્યું અને ધમકી શેની? ધમકી એ વાતની કે તું તારો દેશી દારૂનો ધંધો ફરી શરૂ કર. જરા વિચાર કરો કે જે પોલીસનું કામ દારૂની ભઠ્ઠીઓ તોડવાનું છે, તે પોલીસ દારૂની ભઠ્ઠીઓ ફરીથી ધમધમતી કરવા દબાણ કરી રહી છે. શા માટે? કારણ કે જો ધંધો ચાલે તો પોલીસ વાળાઓને હપ્તો મળે. એએસઆઈએ સ્પષ્ટ શબ્દોમાં ફરિયાદીને ધમકી આપી છે કે જો દારૂનો ધંધો શરૂ કરવામાં નહીં આવે તો તેને ખોટા કેસોમાં ફિટ કરી દેવામાં આવશે. આ જ આપણી પોલીસની કામગીરી છે. સામાન્ય માણસ પોલીસ પાસે રક્ષાની અપેક્ષા કરે છે, પરંતુ જ્યારે ખાખી વર્દી જ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપે ત્યારે ન્યાયની અપેક્ષા હવે કોની પાસે કરવી? આ ધમકી વચ્ચે એએસઆઈ સામે પોતાના જ અસલિયતને છતી કરી. દારૂનો ધંધો શરૂ કરવાની આવેજમાં 10,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી. ફરિયાદીને લાંચ આપવાની ન હતી. તેણે ફરીથી ગુનાખોરીના રસ્તે જવું નહોતું, એટલે તેણે એક જાગૃત નાગરિકની જેમ એસીબીનો સંપર્ક કર્યો. ગુજરાત સરકાર અને એસીબી વારંવાર જાહેરાત કરે છે કે કોઈ પણ સરકારી અધિકારી લાંચ માંગે તો 1064 પર કોલ કરો. આ ફરિયાદીએ બરાબર એ જ કર્યું. તેણે ડાયલ કર્યો નંબર અને અમરેલીના એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો. અમરેલી એસીબીએ પોલીસ સ્ટેશનમાં વિવિધ રીતે એએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ મળતાની સાથે જ અમરેલી એસીબી એક્શનમાં આવી. ઇન્ચાર્જ પીઆઈ રિઝવીએ તમામ સ્ટાફને એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો અને લાંચીઓ એએસઆઈ પકડવા માટે તેને છટકાનું આયોજન કર્યું. જ્યારે શામને એમ હતું કે કાયદો કદાચ તેને કશું કરશે નહીં અને કદાચ કરશે તો તેને કશું થશે નહીં. હવે આ જ રકઝક અને સોદેબાજીના 10,000 રૂપિયાની માંગણી અંતે એએસઆઈને થયું કે હવે 5,000 રૂપિયા તો 5,000 રૂપિયા આપણે કંઈક લેવું તો છે જ. લાંચની રકમ લેવા જ્યારે સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામની સીમ નક્કી કરવામાં આવી અને ઝવેરભાઈ પટેલની વાડીના જાભા પાસે નેચડી તરફ જતા આ કાચા માર્ગ પર એએસઆઈ શ્યામભાઈએ બગડા ફરિયાદી પાસેથી 5,000 રૂપિયાની લાંચ સ્વીકારી રહ્યા હતા. બરાબર એ જ સમયે એસીબીના અધિકારીઓ ત્યાં તેને રંગે હાથ ઝડપી પાડે છે. ભલે રકમ જોવા જઈએ તો 5,000 રૂપિયા ઓછી છે, પરંતુ આ ઘટનાની ગંભીરતા ખૂબ જ વધુ છે. આ ઘટના આપણા સિસ્ટમ પર એક મોટો સવાલ ઊભો કરી દે છે કે એક તરફ ભાવનગરમાં જે ઝેરી દારૂ પીવાથી અનેક ઘરોમાં માતમ છવાયો છે, સરકાર મોટા મોટા દાવા કરી રહી છે, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે, અને એના પછી પણ જ્યારે આવો બનાવ સામે આવે છે, આવો ભ્રષ્ટ અધિકારી સામે આવે છે, ત્યારે સિસ્ટમ પર ઘણા મોટા સવાલો ઊભા થાય છે. દારૂબંધીનો કડક અમલ શું ગુજરાતમાં થઈ રહ્યો છે ખરી? બુટલેગરો પર જે આ તવાઈ બોલાવવામાં આવી રહી છે, એ તવાઈ ખરેખરમાં બોલાવાય છે ખરી કે માત્ર દેખાડા પૂરતું છે? સાવરકુંડલા પંથકમાંથી પોલીસની હપ્તાખોરી માટે જ્યાં બંધ પડેલા દારૂના અડ્ડાઓ શરૂ કરાવવામાં જે આવી રહ્યા છે, તે કેટલા યોગ્ય છે?
શું આ માત્ર એક એએસઆઈ નું જ કામ હોઈ શકે? શું આ હપ્તાની રકમ માત્ર એએસઆઈ જે આ પકડાયા છે એમના ખિસ્સામાં જ જતી હતી, કે પછી ઉપર સુધી પણ આખી આ સાંકળ જે છે રચાયેલી છે? આજે અમરેલી એસીબીએ ચોક્કસપણે જે કામગીરી કરી છે તે પ્રશંસનીય છે, પરંતુ ઘટના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ માટે પણ શરમજનક છે. જો પોલીસ જ ખુદ ગુનેગાર બનવા માટે મજબૂર કરશે તો ગુજરાતમાં ક્યારે દારૂબંધી સફળ જ નહીં થાય, અને આવા લઠ્ઠા કાંડો દર 2 વર્ષે 4 વર્ષે ગુજરાતમાં આવતા જ રહેશે અને જે લોકોનો ભોગ આમાં લેવાતો જ રહેશે. જરૂર આવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારી કાયમી ધોરણે સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાર્યવાહીની જે દખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ફરી આવો સત્તાનો દુરુપયોગ કરીને લોકોને ધમકાવે નહીં. હવે જોવાનું એક એ છે કે આ કેસમાં કડક સજા થાય છે કે પછી માત્ર મામલો ભીનું સંકેલાઈ જાય ત્યાં સુધી જ ઠાળે પાડવામાં આવે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.